સ્વરૂપ છે અને પરમાત્મા તમારા ઘટો ઘટમાં વ્યાપક છે સાહેબ. જેમ લીંબુની અંદર ખટાશ છે, દૂધમાં ઘી છે, ફૂલમાં સુગંધ છે, તલમાં તેલ છે, તો પછી પરમાત્મા કયો બહાર છે? હે પરમાત્મા તમારા ઘટો ઘટમાં એક રૂવાટે રૂવાટે રમી રહ્યો છે. એ ઘડી વારે ઊભો રહેતો રમતા જોગી આયા આ નગરમાં, કાયા નગરમાં રમતા જોગી આયા, અગમના સંદેશા લાયા અને આવીને અલખ જગાયા. જોઈ લો કાયા નગરમાં રમતા જોગી એ રમી રહ્યો છે ને તમારી ભીતર બેઠેલો એક જ છે, એ શ્વાસ છે સાહેબ. અને શ્વાસ જે દાડો ખૂટી જાહે ને એ દાડો કોઈ કશું તમે કરોડો રૂપિયા કમાઈને લાવતા હશો ને તો ઘેર તમને મને કોઈ નહીં કરે. આ તો અમારે ઘણી વખત વાત થાય વદનજી જોડે, કીધું આપણે બધા બહાર જઈએ ને ભજનમાં એટલે ભક્તો સંતો મહાપુરુષોનો બધાને હવનો ભાવ હોય એવું બધું કરે. બાપુ થાળમાં પગલા કરો અને કંકુવાળા કરીને અમારા ઘરમાં હેડો. કીધું તો હોય પણ કંકુવાળા અમારે ઘરે ઘેર જઈને પોતે મારી લે ઉભા રહેજો ન પ્યાતા તો હવે ભેજ જેટલો પડ્યો છે તો કહો એ તમે કંકુવાળા કરીને હેડાડો તો પેલા ઘેર ના પાડે ઉભા રહેજો પોતું મારેલું છે પ્યાતા ને. તો આ દ્રષ્ટિ કયો પડી જાય? એ દ્રષ્ટિ ગુરુ મહારાજ જોડી પડી. દ્રષ્ટિનો ભેદ છે. જેવી દ્રષ્ટિ ને એવી સૃષ્ટિ, પ્રકાશ ઉભી વાટે જેની સુરતા લહેરા લે છે. અને સુરતા જો સુધી સાહેબ ગુરુ મહારાજના શબ્દ જોડે ન વરે ને ત્યાં સુધી આ જીવનની અંદર કુંવારીને કાયા બંગલો તારો યજબ રચો. અને વસ્તુ એમાં પેલી કઈ ઘડી આવો સંતો આપણે જ્ઞાન કરીએ અને હાથો શબ્દ ગોતી લઈએ. આવો સંતો અનુભવ કરીએ. શું ઘડાણું પેલું વસ્તુ અને વસ્તુ ઘડાણી છે સાહેબ. જો કોઈ પણ ઘા મારવો હોય તો એરણ ઘડાય પહેલી બાપ. એરણ પૃથ્વી છે અને સંતોએ ભજનમાં ગોરખનાથે કીધું છે કે પહેલી ઉપાડી બાવે પૃથ્વી અને પછી પવન ને પાણી. પાણી પવનની લહેરો ચાલી મોય હિરલાના પ્રકાશ હુઆ. એ પ્રકાશમાં કોઈ તરવા વાળો ન મળ્યો હો. એ પાણી ને પવન ની જયારે અથડામણ થયું ને પછી એની અંદરથી જે પ્રકાશ થયો છે ને એના આધારે આ વિશ્વ ટકી રહ્યું છે સાહેબ. અને અમે પાણી પવન ની જ લહેરો ચાલે, બીજું કોઈ ચાલતું. જયારે પાણી ખૂટી જાય ને એટલે તરત દવાખાને શક્તિ જતી રહી ભાઈ. ચામ એમાંથી પેદાથી છે આ વીજળી. તમે જે પણ કરંટ આપણે જોઈ રહ્યા છે ને બધું પાણીથી પેદા થયું. પાણી કેરી પેદાશ કરી જળથી જુગતી રચાઈ. એ સાહેબને આપણે કેમ કરીને છોડાજો તન મન ધન કુરબાની તમે પીવો ને રામરસ. હમણાં સુંદર વાણીમાં વાત આવી હતી કે રામરસ એસો હે મેરો ભાઈ પીવે સો અમર હો જાય. અમર એટલે ન મરાઈ રહ્યો કડિયન નો અમર, પણ રામ રસ છે. પણ કોઈ દાડો ચિયા ગ્લાસમાં પીવાય ખબર પડી? હે શેરડીના રહતો હાલ તમે ઉભા ઉભા કોલા કરે પી લ્યો. બીજા વાળા પીવા વાળા થોડી મવડાનો રહે પીતા હોય, લેબડાનો રહે પીતા હોય. પણ રામ રસ એવો ચેવો છે તે આપણે ચિયા મુખથી પીવો એમ. તો એના માટે ગુરુમુખ બનવું પડે અને ગુરુમુખથી આર્યો રસ પીવાય છે. હો શ્રવણેથી રેડાય છે અને ગુરુમુખથી પીવાય છે. અને જો પી લે ને તો અમર બની જાય. અને એટલે મહાપુરુષો જાગાડી આવ્યા છે આપણને. મોહ નિંદ્રામાં સૂતેલા જીવાત્માને યુગો યુગોથી સૂતેલો છે આર્યો. કારણ કે ગુરુની વાતને એને સમજી નથી. પેલા યુગમાં કે પેલાથી સીધ્યા 15 કરોડની મંડળી બનાવી ભક્તોની. સાચી વાત ગુરુના ચરણે જઈને શ્રીજીબાઈ જોડે જેમને સમજ્યા અને વાત એમને 5 કરોડ ને સીધ્યા ને 10 કરોડ ફેલ થયા. 10 કરોડ માનવા તૈયાર ના થયા કે આ તો બધા કરે છે બધું ખોટું. 10 કરોડ માંથી ફેલ જતા રહ્યા. બીજા યુગમાં અંદર આ પાઠ આવ્યો સાહેબ. પેલા યુગમાં કે અસ્થિ વધેરી. અસ્થિ એટલે પોતાનું શરીર પણ થાય, અસ્થિ એટલે હાથી પણ થાય અને હાથી એટલે મોટો અહંકાર પણ થાય. અહંકાર ને પેલા યુગની ગુરુ મહારાજના પાઠની અંદર જયારે તન મન ધન મૂકી દો ને એટલે જો સુધી મનનો અહંકાર ન મટે તો સુધી હસ્તી મટતી
હસ્તીને મિટાવ્યા વગર મસ્તી કદી મળતી નથી, ઓખોને મિચાયા વગર જ્યોતિ કદી મળતી નથી, અને મજદારમાં ડૂબ્યા વિના મોતી કદી મળતા એમ હસ્તી મિટાઈને ભાઈ સાહેબ બીજા યુગની અંદર રામચંદ્ર ભગવાને પાઠ મોડ્યો છે. માતંગ ઋષિના ઘેર જેમને જમ સમ સ્વીકારવા માટે તૈયાર થયા ને 21 કરોડની મંડળી, 7 કરોડમાં વાતને મોન્યા અને 14 કરોડ કે બધું ખોટું. એ પાછા ચોજ જાય 14 કરોડ હમણાં આવશે. ત્રીજા યુગમાં જયારે દ્રાપર યુગ આવ્યો ને એટલે 5 પાંડવો, સતી દ્રૌપદા અને માતા કુંતા અમને દુર્વાસા મુનિ જોડે જઈ અને સાહેબ જમસેમ વાતને સમજી ધર્મરાજાએ પાંડવોએ 27 કરોડની મંડળી બનાવી. ભક્તો તો તિભાકા બોલાવતા હતી તેમે, પણ પછી જયારે ધર્મનો પરીક્ષા આવી ને એટલે મોંથી 18 કરોડ ફેલ ગયા કે આપણે રહેવા જેવું નહીં. 9 કરોડ સીધ્યા એમાં. ચોથા યુગમાં હાલ આવ્યું છે બલિરાજાના યુગમાં 36 કરોડની મંડળી બનવાની છે. 12 કરોડ સીધશે 24 કરોડ ફેલ જવાના છે. 24 કરોડ બધા 24 કરોડ, પેલા 18 કરોડ, પેલા 14 કરોડ અને પેલા 10 કરોડ, આ બધા ભેળાનું જોર જેટલું થાય કો તાણ હાર્યા 5, 7, 9 અને 12 કુલ મળીને 33. અને આ 33 કોટી દેવી દેવતાનો જ મેળો છે. બીજો 34માં ભળે એવો મળ્યા એ જ મળે. આ પૂર્વ જન્મની છે પ્રીત, આ ખાતામાં બીજા ન ભળે એ તો અનાદિની છે. આ 33 માંથી 34 તમે માતાજીની હાલ તો રમેણ્યો થાય છે ને મજા છે, પણ એમાં સવારે 33 આનું ફૂલ હાલે. બોલો 34 આમાં કોઈ દાડ આલ્યું? અને ફૂલ હાલવા દો ને એટલે ધૂપ 32 જ હાલે. પાછું 32 ધૂપ કરો ભાઈ તો આ 33 હું કને નહીં ચડતું. કોક દાડ ધૂણે અનકો તમે હે આલો તમે ફૂલ 33 હા ને તો ધૂપ 32 ચમ કરો છો? એક કોણ રહી જાય છે એને ગોતો, અને એ ગોતવાનું ચાલુ કરી દો ને તમારો બેડો પાર થઈ જાય. એવી વાત છે. ગુરુના ચરણમાં વાત પડી છે સાહેબ. એ જ્ઞાની પુરુષોના અને ધ્યાની પુરુષોના ચરણમાં વાત પડી છે. એ જમતમ સમજાય એવી નથી, પણ પૂર્ણ નિષ્ઠાથી તમે કરજો સાહેબ. દેવી દેવતાના મંદિરે જે પણ થતું હોય કરજો, ના નથી, પણ પૂર્ણ નિષ્ઠાથી તમે એને ખાલી એક ભૂકું નાળિયેર ચડાવો ને તોય રાજી થઈ જાય. પણ પૂર્ણ પ્રેમ, પૂર્ણ ભાવ જ્યારે જાગૃત થાય ને તો સાહેબ પથ્થરમાંથી એ મૂર્તિ પેદા થાય, મૂર્તિમાંથી એ ભગવાન આવે, બીજો કોઈ આવતો નહીં. કારણ કે અણુ અણુ એ જ છે. અણુ અણુમાં નહીં, અણુ અણુ એ જ રહ્યો. તમે જો નજર નાખો એ રહ્યો જુદો નથી. કેમ કે અણુમાં જાય તો એ રહ્યો અણુ મોટું થઈ જાય, નીરો નાનો થાય. આ રહ્યો નાનો થાય એવો છે, વધે ઘટે અને રાખે બરાબર, કાયમ રહે કીર્તારા. કાયમ બરાબર રાખે, બરાબર આખા પાછું થાય ને એટલે કોક ને કોક ઝાટકો લઈ રહ્યો, બધું હરખું તરત કઈ નાખે, સમતોલન જાળવી નાખે. કારણ કે ધરતી ટકાવી નથી. ધરતી માથે પાપ જયારે વધે ને ત્યારે કંઈક ને કંઈક પૂર આવે છે, કંઈક વાવાઝોડું આવે, કંઈક લાવારસ પેદા થાય છે, કંઈક કોરોના પેદા થાય છે. કોક ને કોક હરખું તો કરે ને, અને એમાં જોઈ છે પાછા કેવા જોઈ છે, નડતા હોય જ જોઈ છે. પણ જેની પાછળ સાહેબ ભજન થાય છે ને એ પૂર્ણશાળી આત્મા હોય છે. ભજન એની પાછળ થાય છે. આજે સતત 5 વર્ષથી જેનું ભજન થાય, પ્રભાબેનનું સાહેબ, એ પુણ્યશાળી આત્મા હતો. જે સમય જે ઘડી વેળંચામાં ધરતીમાં રહેવાનું હતું એટલા સમય રહ્યા, અને પછી એમની જો હતો એ જ સમાવેશ થાય. કહા સે આયા તું કહા સમાયા વોહી બડા અચંબા. કોઈને જોયા હોય તો કઈ બતાવો મોતી કેસા રંગા. આ તો ઘુવડ ગુરુ સિપા ચેલા, દિવસે હુગે નહીં પગદંડા. કુવડને દાડે ના હુજે અને ચામાચીડિયા આવે ને પેલા કોણ કરીએ એને દાડે ના હુજે, કેમ કે દાડો જોયેલો જ ના હોય. હમણાં વાત નથી આવી કે સૂરજ ઉગે ને અજવાળું થાય એવા ગુરુ. હું તો એમ કહું છું ગુરુ એવા ગોતો સૂર્ય તમારામાંથી ઉગે. સૂરજ ઉગે વળી અજવાળું થતું છે તમારામ. સૂરજ ગુરુ મહારાજ ઉગાડે
એવા ગુરુ ગોતો. અને મહાપુરુષની વાત ઝીણી છે સાહેબ, સમજવા માટે ખાલી એક એકાગ્રતા જોઈએ ને. જેના લક્ષ્યમાં આવી જાય, જેની શુદ્ધતા લક્ષ્યમાં આવી જાય અને શબ્દને પકડી પાડે, એના જીવનનો બેડો પાર થઈ જાય સાહેબ. પણ આ તો એક ગુરુ મહારાજને એક ચેલો મળ્યો, ખરા ઉનાળાનો તાપ, અને ચેલા નાઈને કીધું, બેટા પ્રતિજ્ઞા લીધી છે કે હા બાપુ તમે મારા ગુરુ, હું તમારો चेलो। बापू कीधु कि अच्छा बच्चा ऐसा है, वो गाय उधर खड़ी है, जरा धूप में खड़ी है, तो उसको तू जाके छाव में बोस। चेलो एवो ने एवो बापू मळेलो के बापू खुद बंधन में हूँ बैठो छू, हवे बंधन में कोण एने मुक्त करे, मुझ बंधन छू, आ तो मुक्त थई गया होय, हीरा गाय ने यथी शीले थी मुक्त करी सके। बापू ई तमे कोम करी लो ने एटलू। बापू के हेड जान मु करू, गाय ने बजाय तड़के हती छोड़ी बापूए सोयडे बोजी रोईडी में बैठा ने એટલે બાપુએ ચેલાને કીધું, બેટા ચેલા વરસાદ આવવાનું ચાલુ થયું છે, જોજે વરસાદ આવે છે બંધ થઈ ગયો। બાપુ કે એક કામ કરો ને, એમ આપણે બહાર જવાની શું જરૂર છે, આ હાલ બિલાડી પાછળ પાછળ આવી બહારથી જ આવી છે, ઉપર ખાલી હાથ મેલો તો ભેની છે તો વરસાદ ચાલુ છે ને કોરી છે, વરસાદ બંધ થઈ ગયો છે। બાપુ કે મારો ફોટો આ ગુરુ મળ્યો છે ચેલો। થોડી વાર થયું કંટાળો આવ્યો, ખાઈ પીને બાપુને હોઈ ગયા। રાત પડી એટલે ગુરુ મહારાજ કીધું, બેટા લાઈટ ચાલુ છે જરા બંધ કરી દે। અરે બાપુ આટલી બધી ઠંડી પડે છે, ગોદડીમાંથી કોણ નીકળે। મને એવો થોડોક બાપુ કે અનુભવ છે, ગોળો ભલે ચાલુ છે, તમે આંખો બંધ કરી દો એટલે કે આપણે માટે ગોળો બંધ। બીજા દાડે કોકની મંદિરમાં ભંડારો રાખ્યો, જમણવાર ચાલુ કર્યું, થાળી અસલ પીરસાઈજી, એટલે બેટા હેઠ જમી લે, હરિહર કરી લે। ખડો બાપુ તાણ હવે તમે ત્રણ કોમ મેં ના પાડ્યા છે, હવે આતર છે તમને બળી કેમ કાર્યો માંગતો નહીં, હવે આવા મળીશું કલ્યાણ કરે। ત્રણ વખત ના પાડી થોડી બાપુ તમે રીસે પડશો, આ ચોથું ના પાડ્યો તો એમ કે ખાવાનું આવ્યું છે। એટલે મહાપુરુષો કહે છે કે તમે જાગો છો, જાગવાનો સમતિ છે, જે કે ઊંઘ નીંદરમાં, મોહની નીંદરમાં જીવ ભૂતેલો છે, જુદો પડી ગયો પરમાત્માથી। હતો તું ક્યાં આવ્યો છે, તું છે કોણ ને હરી છે કોણ, હે હૃદયમાં જો સપાસી લે, આમાં છુપાયેલો ખજાનો છે। આ ખજાનાનો ભેદ એ સાનો છે ને, સદગુરુ ચરણે જઈને સમજાય છે, બીજે સમજવા આવતી નથી। અને એટલે જાગજો, સંતોએ કીધું છે, મહાપુરુષોએ કીધું છે, વીરા મારા જાગો તો જા જ્યારે જેવો જોગ છે। વીરા મારા જાગો તો જા જ્યારે જેવો જોગ છે। અને હેવો જાગો તો અંધારા મટી જાય।
જાગો તો જા જાને જેવો વીરા મારા ખાતરે શું કરનો આ થાત છે મારા સર્વે સંતોનો અને એ તો દાસ છે સર્વે જેનો અમરાપુરમાં વીરા મારા જાગો તો જા વીરા મારા જાગો તો આ જાગ્યા જેવો જોગ છે સદગુરુ મહારાજ જેને પરમાત્મા કહો અને જીવને ઠપકો આલી રહ્યા છે હે વીરા તું જાજ જાગવા જેવો જોગ છે કારણ કે જીવ જ હુતેલો છે અને એને જ જગાડવા માટે પોચ રે તત્વનો બન્યો આ પિંડ છે એમાં સઠ્ઠી છે શક્તિનો ઉપકાર અને શક્તિ છે ને જેને સુરતા કહો શક્તિ કહો જે ગણો એ કે માં આદ્ય શક્તિ ભવાની કહો તો આ વનો ઉપકાર છે ઈ જ્યારે હલવાન ચાલુ કરે ને આગા પાછી થાય ને તો આ શરીર ટક્કર ઝાલે એવું અને શ્વાસ સ્વરૂપે છે સાહેબ ઉશ્વાસ એ શક્તિ છે ને શ્વાસ એ શિવ છે આ બેનું સંચાલન આખા શરીરમાં ચાલી રહ્યું છે અને એના વડે જ શરીર ટકી રહ્યું છે વીરા મારા દીવામાં દિવેલ તો ભરેલો આ ખૂબ કોડાયું ભરેલું છે ઘીએ મૂકેલું છે વાટે મૂકેલી છે પણ સેજ અડાડે દીવો પ્રગટ થતો હોય તો આમાં અજવાળું થાય પણ અડાડવા દેતું કોઈ છે ગુરુ મહારાજ ફરતા ફરતા ગોમમાં આવ્યા ને એટલે એક જણો કે બાપુ ધંધો નહીં થતો કોક હાલો ને એવી કોઈ વસ્તુ તમારી પાસે જોડીને પડી હોય તો ધંધો કરું બાપુ કે એવું તો મારા પાસે નહીં હું જ ના ફરતો ના હોય પણ મારા ગુરુ મહારાજે મને એક પારસમણી આપી છે મેં કોઈ દાડો ગુરુ મહારાજ ઉપર વિશ્વાસ હટવા દીધો નથી એમને આપેલી મારે ઉપયોગ નથી કરવો એમને મને આપ્યું છે એ જ મહત્વનું છે પણ તારા કોમમાં જો કદાચ આવતું હોય તો લે પણ કાલે 12 વાગ્યા સુધી મને આપી દેવા આજ આલીને દઉં છું કાલે 12 વાગે હું પાછો આવ્યો એટલે ઓની પારસમણી બાપુ એને જોડેથી ગાઢીને પેલા ના લી કે લે એટલે અરે 9 વાગ્યા હવારના ફોન કર્યો પાલનપુરમાં લોખંડ શું ભાવ છે પેલો કે હાઈ રૂપિયા ચાલે છે મારું બધું 55 વખત તો સારું હતું એમ 10 વાગ્યા ને ફેર મેહાણા ફોન કર્યો લોખંડ શું ભાવ 55 છે મારું કે 50 આવ્યું હોત તો સારું હતું વળી આ ડીસા ફોન કર્યો 12 વાગ્યા શું ભાવ ચાલે કે 50 આવી 2 રૂપિયા ઓછા ઉતર્યા હોત તો સારું હતું એમ કરતા કરતા રાતે પડી ગઈ બીજા દાડો ઉઠ્યો ને 12 વાગવાની તૈયારી થઈ ગઈ પણ કલાક બાચીએ તો 11 વાગ્યાનો સમય હતો અને સરપંચને ફોન કર્યો હોય નહીં કે સરપંચ ગમે કરો આજ તો જે ભાવ હોય લોખંડ લાવવું છે ટ્રેક્ટર લઈને આવી જાય આપણે ટ્રેક્ટરમાં ભરીને લાવો સરપંચ તો આવી ગયા ત્યારે ટ્રેક્ટર લઈને હેડ એ ઉભા રહો આપણે ફોન કરી લઈએ છેલ્લી વખત કે શું ભાવ છે વાળું હવે એને ફોન કરવો લોખંડ વાળા કે શું ભાવ છે કે 48 રૂપિયા થયું છે હવે આ ફોન કરતા હતા ને એમાં પેલા ગુરુ મહારાજ 12 વાગ્યાનો ટાઈમ હતો તો આવી ગયા કે લાય ભાઈ કાલનો ટાઈમ આપણે 12 વાગ્યાનો હતો એ ટાઈમ પૂરો થઈ ગયો છે એ પારસમણી મને પાછી આપી દે કે બાપુ પણ હજી તો લોખંડ લાવ્યો જ નહીં
એટલે આ 12 વાગી ગયા, સમય પૂરો થઈ ગયો. આ પારસમણી તારા ટ્રેક્ટરને તો અડાડવી હતી. આ સરપંચ લઈને આયા ટ્રેક્ટરને અડાડી તોય હોનું તો પણ અડાડ્યું જ નહીં. ગુરુ મહારાજનો શબ્દ એક પારસમણી છે સાહેબ. અને શબ્દ જો કદાચ હૃદયમાં અડી જાય ને તો એ વાટ ભરેલી છે તરત જ પ્રકાશ નહીં. જેને જ્ઞાન તણો રે પછી પ્રકાશ થયો, એના જીવનમાંથી અંધકાર ગયો. એ જેને જ્ઞાન તણો પ્રકાશ થયો, એના જીવનમાંથી અંધકાર ગયો. જેને રવિનો રજુ ઘૂસાઈ ગયો એને સાહેબ અજવાળું થઈ જાય કરા તો બકરાપણાનો જેને બોધ થયો પછી કેવલ એ તો કેસરી સિંહ બન્યો. અને એવું ગુરુ મહારાજ આપણને સ્વરૂપ આપી દે. તારા દીવામાં દિવેલ તો ભરેલ છે પણ પ્રગટ્યા વિના છે અંધારું. સહેજ અડાડી દો ચોક સાહેબ ગુરુ મહારાજના આ શબ્દ રૂપી પારસમણીને, આ હૃદયના તરંગને અડાડી દો, હૃદયમાં અજવાળું થાય. હૃદયમાં બીજું ભરશો ને તો અટેક આવશે. અને બીજું ભરીને એને જ અટેક આવે. કેમ કે કેટલું ભરીને બેઠા આવે. હારી ઓમ થાય કે હારી ઓમ થાય. એ ઉપાધિની માનસિકતા આવે ને એટલે હૃદયમાં લોહી જોમી જાય. ખુલ્લું મૂકી દેવાના થાય. અને તો અજવાળું નહીં. કાચા રે સૂતરનો આ તોંત છે. જેમ કાચું સૂતર તોડી નાખે ને એમાં શ્વાસ કયા ટાઈમે તૂટી જાય, કારણ કે શ્વાસ સ્વતંત્ર છે. કોઈને કહેવા ઉભો રહેતો આયો તાણે કોઈને કહેવા નહીં રહ્યો ને જાહે તાણે કોઈને કહેવા રહે નહીં. અને એટલા માટે શ્વાસ છે તો સુધી આનંદથી ભજન કરી લ્યો. એકબીજાની કાપતી કરવાનું બંધ કરો ને ભેળારો. આ તો કઈ ભજન કરાવી કે અમને નહીં ગમતું, પણ તને ના ગમતું તું ઘેર બે પણ બીજાનું ના બગાડ. ના ભાવ મળ્યું છે ન ભાવ સાગર તરવા. ઊંઘમાં ઊંધું તું વાળી છે ને તારા મારગડે તું ઓબા રોપાવજે, બાગ બીજાનો બગાડી છે. સુરવીરને જોઈ લે પ્રાણિયા, કાયર થઈને ભાગીશ ના. કાયરપણાની તું વાત કરીને બીજાને બીવરાઈ. અને જોવો સાહેબ જેને ભજન કર્યું છે ને એના ઇતિહાસની અંદર ડંકા વાજી ગયા છે. ગુરુના શરણે રહીને જેને વ્યવહાર કર્યો છે, વિશ્વાસ રાખ્યો છે, ગુરુના નામ ઉપર, પરમાત્માના નામ ઉપર જેને કર્યું છે ને એના નામના ડંકા વાજ્યા છે. અને ડંકો 14 લોકમાં વાગે. નરસિંહ મહેતાને આપણે કોઈ હગું નહીં, પણ અત્યારે જુનાગઢ કે કનું કે નરસિંહ મહેતાનું. મીરાબાઈને આપણે કોઈ હગું નથી, પણ કે મેવાડ કોનું કે મીરાબાઈનું. અને ભજનમાં વાણીમાં લેવું હોય તો મીરાબાઈનું પ્રમાણ લેવું પડે. આપણે નરસિંહ મહેતાનું પ્રમાણ લેવું પડે, જલારામનું પ્રમાણ લેવું પડે. હમણાં મને કાલે ફોન આવ્યો કે બાપુ તમને ભજન કરવા બોલાવો પણ ચાર્જ કેટલો લ્યો છો? મેં કીધું હું માગું તું નહીં આલી કે, હું માગું તું આલી કે નહીં. પણ કે બાપુ ભક્તિ તો ભાવની થાય. અત્યારે કે બધા પૈસા લી છે કે તાર કેટલો ભાવ છે? એમ કે ભાવ વધઘટ થાય, સ્વભાવમાં કોઈ ના થાય. ભાવ તો વધઘટ થાય. કોઈક દા જીરું વળી 500 રૂપિયા, કોઈ દા 2000, કોઈ દા 10,000 પહોંચ્યો. આ ભાવ છે ને ભાવ તો વધઘટ થાય. હે તારી ઈચ્છા કેટલી છે કે બાપુ મારે તો ભાવથી કરાવો છે? કે તો અમે કપાવથી ભજન જ નહીં કરતા. 2-4 સંતો બોલાઈને આવો કે મારું બધું આટલું પહોંચી વળાય નહીં. કીધું કોઈ દીકરીઓનો પ્રસંગ હોય ને દીકરીઓને દાન આપવાનું હોય ને તો કહેજે, હું પોતાનું પેટ્રોલ બાળીને આવીશ, 501 રૂપિયા હું આપીને જતો રહે. ગાયોને ઘાસચારા માટેનું હોય, કોઈ સારું કાર્ય થતું હોય અને આખા ગામની એકતા થતી હોય ને તો હું ફ્રીમાં આવીશ. દીકરીઓનો લગ્ન થતો હોય ને એમાં કદાચ ભજન ભાવ કરી અને ફાળો ઉઘરાવો હોય ને તો હું આવીશ. મારે એ કશું જોતું નથી. બોલું આમાંથી તારે શું કરવાનું છે? કે કોઈ વૃદ્ધાશ્રમમાં કોઈ જમણવાર, કોઈ નિશાળમાં નાના બાળકોને બટુક ભોજન કરાવવું હોય તો હું 1000 તને આલીને જાય, મારે નથી જોતું જા. તો કે આ નહીં, આ તો મારે ઘેર સોસાયટી કરવા નથી. તો બોલું આના ઘેર ભજન થાય કે ના થાય તમે? એટલે મહાપુરુષોમાંથી જગાડી રહ્યા છે સાહેબ. જાગી દો. કોઈ સારા કાર્યની અંદર સંતોનો ઉપયોગ કરો. તમારા કાર્યમાં સંતોનો ઉપયોગ કરીને તમે એમ કરો. અને સંત છે ને આ જગતનો ભમરો છે સાહેબ. સંત જગતનો ભમરો બાગ ખીલે ત્યો જાય, ફળ ફૂલ પાન કશું ન તોડે, બસ સુગંધ લઈને ઉડાય.
એ સુગંધનો ભૂખ્યો હોય, ભાવનો ભૂખ્યો હોય, એ સુગંધ લઈને ઉડી જાય સાહેબ. તમારો બાગ બગીચો બગાડે ના, એની કેળવણી કરે. એનું નામ સંત છે સાહેબ. આજે ભલે સાહેબ હું એમ નથી કહેતો કે કોઈ પેન્ટમાં સંત આવે, સભામાં આવે કે લંગોટમાં, એ નહીં સાહેબ. સીધો સાદો પેન્ટ પહેરી બેઠો હોય ને, ગુરુની કૃપા થાય ને તો રઘુભાઈના વગણામાં મહેમાન થાય.